તો જો તમે મેગી મસાલા કે ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોવ તો તેની ખરીદી કરતા હોવ તો પહેલા સાવધાન થઈ જજો, કારણ કે બજારમાં નકલી મસાલાઓ મળી રહ્યા છે। સુરતમાંથી મળેલા શંકાસ્પદ મસાલાના સેમ્પલ ફેલ થયા છે। મેગી મસાલા, એવરેસ્ટ ગરમ મસાલાના સેમ્પલ ફેલ થયા છે। ફૂડ એન્ડ પોલીસ વિભાગે કારખાનું ઝડપી પાડ્યું છે। એવરેસ્ટ અને મેગી કંપનીના નકલી મસાલા બનાવતા હતા। એ સમયે તંત્રે શંકાસ્પદ મસાલાના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા, જેનો રિપોર્ટ આવી જતા તે નકલી હોવાનો ખુલાસો થયો છે। નકલી મસાલા બનાવનાર સામે પોલીસે કોર્ટમાં કેસ કર્યો। પાલિકાએ કોર્ટમાં કેસ કર્યો ત્યારે માલિક અનિલ ગોયલ અને સેલ્સમેન સુનિલ સોની સામે ફરિયાદ થઈ છે। સુરત આરોગ્ય વિભાગની ટીમ અને ઉધના પોલીસ દ્વારા એક ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી મેગી અને એવરેસ્ટ મસાલાના જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા, જે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। પરંતુ આ બંને જે ખાદ્ય પદાર્થ છે તે ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે। ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, આ રેડ ક્યારે કરવામાં આવી, શું હતું? આપણે 28/7/2025ના રોજ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા અત્રે ફૂડ વિભાગમાં અમને જાણ કરવામાં આવતા એમના સ્ટાફ અને અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસરો સાથે રહીને આપણે પ્લોટ નંબર 21 પહેલા માળે ચામો ઇન્ડસ્ટ્રીઝ ઉધના ખાતે રેડ પાડવામાં આવી હતી, જ્યાં એવરેસ્ટ ચિકન મિક્સ મસાલા પાવડર અને મેગી મસાલા મ્યુઝિકનું ત્યાં વેચાણ પેકિંગ કરીને વેચાણ થતું હતું, જેથી એમના નમૂના લેવામાં આવ્યા હતા અને આપણે નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા મોકલવામાં આવેલ અને ત્યાંથી એ નમૂનાના પૃથ્થકરણ અહેવાલ આવવાથી એ અનસેફ જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે ખાવા લાયક નહોતા એવું જાહેર કરતાં હવે એમના માલિક અને સેલ્સમેન સામે મ્યુનિસિપલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 1 મુજબ। સર, જે મેગી અને એવરેસ્ટ મસાલાનો જે મુદ્દામાલ છે તેનો કઈ રીતે નાશ કરવામાં આવશે? હા, હવે એ જે મુદ્દામાલ હતો અને મશીનરી હતી એ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એમને જપ્ત કરવામાં આવે છે। એ અંગેની કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવશે। તો આપણે જે રીતે જોયું તે રીતે મેગી અને જે એવરેસ્ટ મસાલા છે તે ખાવા લાયક ન હોવાનું પૃથ્થકરણમાં સામે આવ્યું છે। હાલ તો માલિક અને જે સેલ્સમેન છે તેમાં સુરત મહાનગરપાલિકાની જે કોર્ટ છે તે કોર્ટમાં આ ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।